કેમ છો બધા ગુજરાતીઓ ભાઈઓ અને બહેનો અને બાળકો? આપણે આજકાલ જોઈ રહ્યા છીએ કે બધાને રીલ્સ બનાવી છે, બધાને હાઇપ મેળવવી છે, બધાને દુનિયાને બતાવવું છે કે હું કેટલો સ્માર્ટ છું, કેટલું સારું કામ કરી શકું છું, હું કેટલું રિસ્ક લઈ શકું છું, હું બધાથી અલગ છું. સારી વાત છે, અલગ બધાથી થવું જોઈએ, પણ કઈ રીતે? કે ભાઈ એવી રીલ્સ બનાવો તમે કે એમાં તમારું લાઈફની સાથે કોઈ રિસ્ક ન હોય. તમે તમારા મા બાપની ઉપર તમે બોજો ન બની જાઓ, તમે તમારા સગા કે સમાજ ઉપર તમે બોજો ન બની જાઓ. આવી તમે રીલ્સ બનાવો, અને એવી રીલ્સ બનવાથી લોકો તમારી રીલ્સને શેર કરે. કેવી રીતે? કે એક સારો મેસેજ નીકળતો હોય, એમાં તમારા લાઈફને થ્રેટ ન હોય, આવી તમે રીલ્સ બનાવો. આપણે હમણાં જોયું છે, ઘણા સમયથી લોકો નહેર હોય, પાણીની મોટો ડેમ હોય, વોટર બોડી હોય, બિલ્ડિંગ હોય, રોડ હોય, રસ્તા હોય, બાઇક હોય, અમુક લોકો તો એવું પણ કરે કે રીલ્સ બનાવવા નાના બાળકના હાથમાં સ્ટીરિંગ આપી દે છે. તમે વિચાર કરો કે તમે તમારા વાલ સોયા પર કેટલું રિસ્ક લઈ રહ્યા છો. અથવા તમને કાંઈ પણ થાય, તમારી આંખ વહી જાય, તમારો હાથ પગ કપાઈ જાય, કોઈનું ડેથ થઈ જાય, તો મા બાપ ઉપર શું અસર? એ લોકોએ ભીને સુવારીને આપણને સૂકા પર સુવાર્યા છે, નાનપણથી આપણને મોટા કર્યા છે, અને આપણને એવડા મોટા કરીને 18, 20, 25 વર્ષના આપણને કરે, અને પછી જો કાંઈ નુકસાન થાય, ડેમેજ થાય, તો એ લોકોની શું પરિસ્થિતિ થતી છે? તમારું ધ્યેય ભૂલીને તમે રીલ્સ બનાવવામાં રહ્યો તો ક્યારે બિઝનેસ કરશો? ક્યારે તમે તમારા ફેમિલીને તમે હેલ્પ કરશો? ક્યારે તમે સમાજને કંઈક આપશો? હું પણ રીલ્સ ઘણી જોઉં છું અને મને પણ ગમે, પણ રીલ્સ એવી ન હોવી જોઈએ કે જેમાં આપણું લાઈફનું થ્રેટ હોય. યુવાન ભાઈ બહેનોને રીલ્સ વિશે થોડીક વાત કરવાનું મન થતું હતું, એટલે મેં આજે મારી વાત આપ સમક્ષ મૂકી છે. આપ લોકો આને ધ્યાનથી લેશો અને દિલથી પણ લેશો, અને એમાં મારો કોઈ સ્વાર્થ નથી. મારે તો બસ આપણા ગુજરાતીઓને આપણા ભારતનું ગૌરવ થાય, યુવાન ભાઈ બહેનો, બસ એ જ મારો વિચાર અને એ જ મારો ધ્યેય છે. થેન્ક યુ.